રસ્તામાં હોલ્ડ લીધો છે અને આ બહુ એટલે બહુ મસ્ત વ્યૂ છે. સેન્ચુરી જોવા માટે અમે ઊભા રહી ગયા છીએ સેન્ચુરી જોવા માટે. સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે આપણો છે ડે 4 ઇન મનાલી અને આપણે ટ્રાય કરી અલ્ટ્રા વાઇડ એંગલની. નાઇટ વ્યૂમાં તમને કહું ને તો વ્યૂમાં છે ને નાઇટ વ્યૂમાં એમાં એટલો બધો વિડીયો છે ને ડલ થઈ જાય છે, વધારે પડતો ડલ થઈ જાય છે, એટલે 1x જ આપણે વિડીયો બનાવી છે નાઇટ વ્યૂમાં. અને બાકીનો આજનો આ વ્યૂ છે મનાલીનો. અને બીજી વાત કરું તો અહીંયાથી હવે આપણે જાશું કુલ્લુમાં, જ્યાં ફર્સ્ટ ડે એક્ટિવિટી જે કરી હતી એ જ સેમ છે. થોડી ઘણી ભાઈએ કીધું અલગ જગ્યાએ તમને લઈ જશું. અને પછી ત્યાંથી નાઇટ જર્ની છે આપણી અમૃતસરની. તો અમૃતસરનું ગોલ્ડન ટેમ્પલ, પછી જલિયાવાલા બાગ અને આપણું અમૃતસર માર્કેટ ત્રણે એક્સપ્લોર કરવાનું છે. તો એ પણ જોશું આપણે આના વ્લોગમાં. તો બને રહો મારી સાથે આ વ્લોગમાં. ચાલો હવે આપણે અહીંયાથી આજે ચેકઆઉટ છે એ પણ કરી લઈએ થોડીક જ વારમાં. રસ્તામાં હોલ્ડ લીધો છે અને આ છે સુંદર એવી નદી અને આ સાઈડ છે વૈષ્ણોદેવી ટેમ્પલ. અને આપણે થોડાક જ આગળ છીએ કુલ્લુથી. અને સામે તમે જોઈ શકતા હોય તો એપલના ઝાડ છે, જે તમને આખા વ્હાઇટ કલરના અંદર વીંટાયેલા દેખાતા હોય છે. અને બાકી બધા અહીંયાના ફૂડ સ્ટોલ છે ઘણા બધા, જે તમે ફૂડ એન્જોય કરી શકો છો. પણ ફૂડમાં તો છે ને એક સીધું કોઈ દી ટ્રાય ન કરતા હિમાચલ આવીને, કારણ કે બહુ એટલે બહુ ખરાબ તો ના કહેવાય પણ એવરેજ ટેસ્ટ આવે છે, બહુ એટલે બહુ. બાકી આ બધે એની વાડીએ ઝાડ ને એ બધું, અને સુંદર એવી રિવર, અહીંયાથી રિવર રાફ્ટિંગ કરીને લઈ જાય છે. અને ઘણા બધા રસ્તામાં સ્ટોલ પણ આવે છે રિવર રાફ્ટિંગ ને એ બધાના. તો હાલ હવે જઈએ વૈષ્ણોદેવી ટેમ્પલ બાજુ, અને અહીંયા છે એન્ટ્રી ગેટ. હાલો હવે ધીમે ધીમે જઈએ. અને અહીંયા ઘણી બધી એની માહિતી લખી છે, કેટલા વાગે ખુલે છે, કેટલા વાગે બંધ થાય છે એ બધું. પછી મંદિર અંદર જવાનો રસ્તો, અહીંથી શૂઝ ને બધું રાખી દેવાનું હોય છે. ટેમ્પલ અહીંયા બધી ટેમ્પલ ને બધું છે. અને અહીંયા ફોટો લેવાની મનાઈ છે, અહીંયા ફોટો નહીં પાડી શકીએ આપણે. બધા માણસો અહીંયા રિવર રાફ્ટિંગ પણ કરી રહ્યા તમે જોઈ શકતા હોય તો. સમય ફાઇનલી મણિકરણ ગુરુદ્વારા પાસે પહોંચવા આવ્યા છે. અને અત્યારે વોક કરીને જાય છે. રસ્તામાં છે અહીંયાથી લગભગ 100 થી 200 મીટર દૂર છે. આ તો છે ગુરુદ્વારાનો ગેટ, અને સામે મોટા અક્ષરે લખ્યું છે ગુરુદ્વારા સાહિબ નોનીકરણ. અને આ બાજુ તમને કહું ને તો વોટર તો આવે છે, પણ અંદરની સાઈડ તમે જોતા હશો ને માંથી નકરા ધુમાડા નીકળે, ત્યાંથી ગરમ પાણીની કુંડ છે અંદરની સાઈડ. તો એ સાઈડ તમને કહું ને તો એ સાઈડથી ગરમ પાણી અંદરથી આવે છે. બાકીની એની આ લેક છે નાનકડી એવી. અને અહીંનું આ ગુરુદ્વારા આવે. થોડીક વારમાં આપણે પણ અંદર જઈએ. અને આ લોકેશન બાકીનું એનું અહીંયા બધે ટાઈમિંગ લખેલું છે. સો હવે આપણે જાય છે બહારની સાઈડ. આપણે દર્શન ને એ બધું કરી દીધું છે, હવે જાય છે બહારની સાઈડ. સાઈડ આપણે બહાર આવી ગયા છીએ. અને હવે તો લગભગ મોસ્ટ ઓફ બધું કવર થઈ ગયું છે. હવે લગભગ અહીંયાથી એક હશે માર્કેટ, એની માર્કેટ કવર કરવાની છે, એટલે આપણું બધું કવર થઈ જશે. અને પછી આપણે અહીંયાથી નીકળી જશે આપણે અમૃતસર જવા માટે. અને હજી એકવાર બહારનો વ્યૂ તમને બતાવી દઉં. આ વ્યૂ જોઈને તો ખરેખર બહુ મજા આવી ગઈ. બહુ એટલે બહુ મસ્ત વ્યૂ છે. ભાઈએ તમને અહીંયા રસ્તા ઉપર ઉતારી દીધા છે. અને અહીંયાથી અમે જાય છે માર્કેટ બાજુ. અહીંયાથી લગભગ 1.5 કિલોમીટર જેટલી આગી છે. અમે અત્યારે છે મણિકરણ માર્કેટ તરફ જવા માટે રસ્તા ઉપર છીએ. અને 100 કુશલો ઊભા છે, લાઈવ મેચ જોતા જોતા જાય છે. દોરાન 2 થઈ ગયા, સેન્ચુરી થઈ ગયા, હવે જાય છે.
વાહ. સેન્ચુરી જોવા માટે અમે ઉભા રહી ગયા છીએ સેન્ચુરી જોવા માટે. હવે જાય છે રસ્તા ઉપર. ઓકે તો આ ટ્રેન આવી ગઈ અમે. નેચરલ પાર્ક કસોલ અહીં નેચરલ પાર્ક છે અને અહીંયાથી માર્કેટ હજી આગળની સાઈડ છે, લગભગ 200-300 મીટર જેટલી દૂર હશે અહીંયાથી. આ બાજુ છે વ્યૂ અને આ બાજુ છે માર્કેટ, બંને બાજુ વ્યૂ છે અને સેન્ટરમાં છે માર્કેટ. અહીંયાના ભાવ પણ સેમ જ છે, થોડા ઘણા વધારે. મોલ રોડની માર્કેટ ફેમસ છે. આપણે આવ્યા હતા અહીંયાથી એની માર્કેટ છે એ ચાલુ થઈ ગઈ છે બધી વસ્તુની. તો ચાલો પ્રાઇસ ને બંને વસ્તુ જોઈએ શું શું મળે છે ને કેટલી પ્રાઇસમાં મળે છે. અમે તો આખી માર્કેટ ફરી લીધી અને માર્કેટમાંથી ક્યાંય એટલે ક્યાંય અમને સસ્તી વસ્તુ જોવા ન મળી. વાત કરું ને તો એક બે વસ્તુ મેં એવી પૂછાવી ત્યાં મને 1200 થી 1300 રૂપિયા પૂછ્યું. જે રાજકોટમાંથી નોર્મલ તમે લેવા જાઓ તો 500 થી 400 રૂપિયા મળી જાય છે. અહીંયા ભાવ મને 1200-1300 કીધો એટલે વસ્તુ પણ સેમ જ હતી, એટલી બધી કંઈ ડિફરન્ટ નહોતી. બાકીનો વ્યૂ છે અને હવે આપણે કંઈક શોપિંગ કરી રહીશું એ હવે ડાયરેક્ટ આપણે અમૃતસર માર્કેટમાંથી જ કરીશું. બાકી હવે અહીંયાથી શોપિંગ કરવાનું નથી ને હવે આપણે જઈએ આપણી 4 વ્હીલ. અમે અમૃતસરથી 175 કિલોમીટર આગળ છીએ અને બ્રેકફાસ્ટ કાફીમાં જમવા માટે રોકાણા છીએ અને હવે અમે અંદર જઈએ છીએ અને આ વિડીયો અહીંયા જ પૂરો કરીશું. કાલે મોર્નિંગમાં અમે પહોંચીશું અમૃતસર, એટલે આ વિડીયોમાં બસ એટલું જ. ફરી મળીશું કાલે એક નવા વિડીયો નવી જગ્યા સાથે. ત્યાં સુધી આવજો. રામ રામ.